સ્ટુડન્ટ આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે. સ્ટુડન્ટ આજે આપણે યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઈંગનું રિવિઝન કરીશું, રાઈટ? કે જે આગળના બે ચેપ્ટરમાં આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા એ શીખતા હતા, રાઈટ? તે નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 3ના ક્વેશ્ચન્સ અને આન્સર્સ. તેના ફર્સ્ટ પેરેગ્રાફથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે આપેલું છે ફર્સ્ટ એ સમજશું અને ત્યારબાદ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન્સ અને આન્સર્સને સમજીશું. તે પેરેગ્રાફ સમજીએ. First, I visited a village fair between Halol and Pavagadh. We went there in an auto rickshaw. There were two small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the two temples was full of people. Right? સ્ટુડન્ટ જ્યારે આપણે રિવિઝન કરીએ છીએ ત્યારે આગળના બે ચેપ્ટર જ્યારે સમજ્યા ત્યારે પણ મેં કહેલું અને આજ પણ ફરીથી કહું છું કે જ્યારે આપણે રિવિઝન કરીએ ત્યારે આપણે આપણી ટેક્સ્ટબુકમાં આ યુનિટને ઓપન રાખીશું કે જેથી વધારે સારી રીતે આપણે પેરેગ્રાફને સમજી શકીએ અને ત્યારબાદ એ પરથી આપણે ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા એ સમજીએ, રાઈટ? પેરેગ્રાફ સમજીએ કે હાલોલ અને પાવાગઢની વચ્ચેનું એક વિલેજ ફેર છે, એની મેં મુલાકાત લીધી હતી. અમે ત્યાં એક ઓટો રિક્ષામાં ગયા હતા અને ત્યાં ગામની બહાર બે નાના મંદિર છે અને હું ત્યાં મારા પેરેન્ટ્સની સાથે ગઈ હતી. અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા અને એક ઓપન ગ્રાઉન્ડ હતું બે નાના ટેમ્પલની વચ્ચેનું. એ ખૂબ જ લોકોથી ભરેલું હતું. એ પેરેગ્રાફ સમજ્યા બાદ એ પેરેગ્રાફના જ ક્વેશ્ચન આન્સર્સ સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? હાલોલની નજીકના કયા ફેરમાં ટીનાએ વિઝિટ કરી હતી? તો આન્સર આવશે ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ રાઈટ? કે હાલોલની નજીકનું એક વિલેજ ફેર છે એની મુલાકાત ટીનાએ લીધી હતી. સેકન્ડ છે, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? કે ટીના છે એ વિલેજ ફેરમાં કઈ રીતે ગઈ હતી? આન્સર છે ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. ટીના છે એ વિલેજ ફેરમાં ઓટો રિક્ષામાં ગઈ હતી. ધેન થર્ડ ક્વેશ્ચન છે, વિથ વૂમ ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર? વિલેજ ફેરમાં ટીના કોની સાથે ગઈ હતી? આન્સર છે ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. કે ટીના છે એ એના પેરેન્ટ્સની સાથે વિલેજ ફેરમાં ગઈ હતી. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા એમસીક્યુ જોઈએ. એમસીક્યુ છે, ફર્સ્ટ છે, વેન ડીડ ધે ગો ટુ ધ ફેર? ક્યારે ગઈ હતી ટીના ફેરમાં, મેળામાં? મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ કે નાઇટ? આન્સર આવશે ઇવનિંગ. ધેન સેકન્ડ એમસીક્યુ છે, હાઉ મેની ટેમ્પલ્સ આર ધેર આઉટસાઇડ ધ વિલેજ? એ ગામ હતું એની બહાર કેટલા મંદિર હતા? 1, 2, 3 કે 4? તો આન્સર આવશે 2, રાઈટ? કે જે આપણે પેરેગ્રાફમાં સમજી ચૂક્યા છીએ એ પરથી જ આપણે આન્સર લખવાના થાય છે. માટે જો પેરેગ્રાફ સરસ રીતે સમજીશું તો ક્વેશ્ચન આન્સર્સ પણ આપણને સરસ રીતે લખતા આવડી જશે. તે નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ કે ત્યાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ એટલે કે રમકડાની દુકાન, સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાન, એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે ઘર વખરીની ચીજો. એની એક કલરફુલ બજાર હતી. કેટલાક બાળકો ટોય શોપની આગળ ઊભા હતા. ફ્રન્ટ ઓફ અ ટોય શોપ એટલે કે ટોય શોપની આગળ ઊભા હતા. તેઓ એક નાના પ્લેનને જોઈ રહ્યા હતા. શોપકીપર છે એમને પ્લેન બતાવી રહ્યો હતો અને બાળકો છે એ આનંદથી હસતા હતા અને મોટેથી તાલીઓ પાડતા હતા. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ સમજ્યા બાદ આપણે એ જ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? કે ટીનાએ વિલેજ ફેરમાં શું જોયું? આન્સર છે
ટીના શો ટુ શોપ્સ, સ્વીટ શોપ્સ, કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ એટ ધ વિલેજ ફેર. કે ટીનાએ જે વિલેજ ફેર હતો એમાં ટોય શોપ જોઈ, સ્વીટ શોપ જોઈ અને ઘર વખરીની ચીજોની એક કલરફુલ બજાર હતી એ જોઈ. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો શું જોઈ રહ્યા હતા? આન્સર છે ધ ચિલ્ડ્રન વર લુકિંગ એટ ધ સ્મોલ ટોય પ્લેન. કે રમકડાનું એક નાનું એવું પ્લેન હતું એ બાળકો જોઈ રહ્યા હતા. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે, વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વર હેપી? શું જોઈને બાળકો ખુશ થતા હતા? આન્સર છે ધ ચિલ્ડ્રન લાફ્ડ એન્ડ ક્લેપ્ડ લાઉડલી. ધીસ શોઝ ધેટ ધે વેર હેપી. બાળકો મોટેથી હસતા હતા અને જોરથી તાળીઓ પાડતા હતા. એ જોઈને એવું લાગતું હતું કે તેઓ ખુશ હતા. ધેન નેક્સ્ટ એ જ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. વેર વર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ? એટ ધ ટોય શોપ, એટ ધ સ્વીટ શોપ, એટ ધ ક્લોથ શોપ, એટ ધ હાઉસ હોલ્ડ આઇટમ. તો બાળકો ક્યાં ઊભા હતા? તો આન્સર આવશે એ, એટ ધ ટોય શોપ. રાઈટ. ધેન સેકન્ડ છે, વોટ વર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો શું જોઈ રહ્યા હતા? આન્સર આવશે ટોય ટ્રેન, ટોય બસ, ટોય કાર કે ટોય પ્લેન? આન્સર આવશે ટોય પ્લેન. ધેન થર્ડ છે, ધ ચિલ્ડ્રન બ્લેન્ક danced with joy, played with the toys, laughed with joy and clapped કે danced together? તો આન્સર આવશે સી, laughed with joy and clapped. રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ થર્ડ. અમે ત્યાં મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. મેરીગો રાઉન્ડ એટલે ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ પણ જોયું. મેરીગો રાઉન્ડ છે એ ક્વાઇટ સ્મોલ એટલે થોડું નાનું હતું, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ એટલે કે જાયન્ટ વ્હીલ છે એ ખૂબ જ મોટું હતું. એ જગ્યા છે એ ખૂબ જ ઘોંઘાટવાળી હતી. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સ હતા કે જેના ઉપર ફિલ્મી સોંગ્સ વાગતા હતા. મેની ચિલ્ડ્રન્સ છે એ જાયન્ટ વ્હીલમાં બેઠેલા હતા અને તેઓ એકદમ એક્સાઇટમેન્ટ થઈને ખૂબ જ ઉત્તેજિત થઈને બૂમો પાડતા હતા. ત્યાં જગલર પણ હતો. એ 5 બોલ્સથી પ્લે કરતો હતો, રમતો હતો અને એ દરેક બોલને હવામાં રાખીને જે 5 બોલ્સ હતા એ દરેક બોલ છે એ હવામાં રહે એ રીતે તે રમતો હતો અને એ ખરેખર અદ્ભુત જોવા જેવું હતું. રાઈટ. કે એને જે ત્યાં જોયું છે એને જ રિલેટેડ આ પેરેગ્રાફ આપેલો છે કે મેળાની અંદર એને શું જોયું. રાઈટ. નેક્સ્ટ પેરેગ્રાફ સમજ્યા બાદ આપણે એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ છે, વોટ વોઝ ધ જગલર ડુ? જગલર શું કરતો હતો? આન્સર છે ધ જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. જાદુગર જે હતો એ 5 બોલથી રમતો હતો અને એ બધા જ બોલને એકસાથે હવામાં પણ રાખી શકતો હતો. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરતા હતા? આન્સર છે ધ ચિલ્ડ્રન વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ કે બાળકો છે એ ઉત્તેજિત થઈને બૂમો પાડતા હતા. ધેન એ જ પેરેગ્રાફ પરથી આપેલા આપણે MCQ જોઈએ. વોટ ડીડ ધે સી? તેઓએ શું જોયું? મેજિશિયન, ફિલ્મ, મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ કે ટ્રેન? આન્સર આવશે સી, મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ. રાઈટ. ધેન સેકન્ડ છે, ધ લાઉડ સ્પીકર્સ વર પ્લેઇંગ ફિલ્મી સોંગ્સ, એનાઉન્સમેન્ટ્સ, ભજન્સ કે ડાયલોગ્સ? તો આન્સર આવશે ફિલ્મી સોંગ્સ. ધેન થર્ડ છે MCQ, વોટ વર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ? કે બાળકો જે જાયન્ટ વ્હીલમાં હતા એ શું કરી રહ્યા હતા? સિટિંગ ક્વાઇટલી, શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, જમ્પિંગ કે ક્રાઇંગ? તો આન્સર આવશે બી, શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રાઈટ. ધેન નેક્સ્ટ ફોર્થ MCQ જોઈએ કે વોટ વોઝ ધ જગલર ડુઈંગ? જાદુગર શું કરતો હતો? પ્લેઇંગ વિથ 3 બોલ્સ
પ્લેઇંગ વિથ 5 બોલ્સ, પ્લેઇંગ વિથ 3 એપલ્સ કે પ્લેઇંગ વિથ 5 એપલ્સ? આન્સર આવે છે બી, પ્લેઇંગ વિથ 5 બોલ્સ. ધેન ફિફ્થ MCQ જોઈએ. વન્ડરફુલ મીન્સ હાઉસફુલ, ગ્રેટ, યુઝફુલ કે હાર્મફુલ? આન્સર આવે છે બી, ગ્રેટ. રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી એને ટ્રેડ ફેર જે વડોદરામાં હતો એની મુલાકાત લીધી. એ સ્કૂલ ટ્રીપ હતી અને ત્યાં તેઓ સન્ડેના ગયા હતા. ત્યાં તેઓ બસમાં ગયા હતા. ત્યાં એન્ટ્રી ફી હતી નહીં. વોલ ગ્રાઉન્ડ એટલે કે આખું જે ગ્રાઉન્ડ હતું એમાં લાર્જ મોટા મોટા સ્ટોલ્સ હતા અને ત્યાં મેની સ્ટોલ્સ હતા, ઘણા બધા સ્ટોલ્સ હતા ઇલેક્ટ્રિક ગુડ્સના, જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમને લગતા ઘણા બધા સ્ટોર્સ ત્યાં ગ્રાઉન્ડમાં હતા. ગર્લ્સ હતી જે કાઉન્ટર પરની એ ખૂબ જ સારા વેલ ડ્રેસ્ડ હતી, ખૂબ જ સારા ડ્રેસમાં હતી અને તેઓ જે વિઝિટર્સ હતા, મુલાકાતીઓ હતા, એમના પ્રશ્નોના જવાબોના સ્માઇલ સાથે આન્સર આપતી હતી. રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? સ્કૂલ ટ્રીપ ક્યાં હતી? આન્સર છે ધ સ્કૂલ ટ્રીપ વોઝ ટુ અ ટ્રેડ ફેર એટ વડોદરા. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? બાળકો છે એ ટ્રેડ ફેરમાં કેવી રીતે ગયા હતા? આન્સર છે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય અ બસ, કે બાળકો છે એ ટ્રેડ ફેરમાં બસ દ્વારા ગયા હતા. ધેન થર્ડ MCQ છે, વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? કે ટ્રેડ ફેરમાં કોઈ એન્ટ્રી ફી હતી? આન્સર છે નો, ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર, કે ટ્રેડ ફેરમાં કોઈ જ એન્ટ્રી ફી હતી નહીં. ધેન ફોર્થ ક્વેશ્ચન છે, વોટ સ્ટોલ વર ધેર એટ ધ ટ્રેડ ફેર? કે શું ટ્રેડ ફેરની અંદર શું સ્ટોલ્સ હતા? તો આન્સર છે ધેર વેર સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ. ઇલેક્ટ્રિક આઇટમોના સ્ટોલ્સ હતા, લાઇક જેવા કે ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. રાઈટ, કે એના સ્ટોલ્સ હતા. ફિફ્થ છે, વોટ વર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ? જે કાઉન્ટર પરની ગર્લ્સ હતી એ શું કરી રહી હતી? આન્સર છે ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ. એટલે કે જે કાઉન્ટર પર ગર્લ્સ હતી એ જે મુલાકાતીઓના પ્રશ્નો હતા એના જવાબ સ્માઇલ સાથે આપી રહી હતી. રાઈટ. ધેન નેક્સ્ટ આ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. ફર્સ્ટ MCQ છે, ધેર વોઝ અ બ્લેન્ક એટ વડોદરા? વિલેજ ફેર, બુક ફેર, ક્લોથ્સ ફેર કે ટ્રેડ ફેર? આન્સર આવશે ટ્રેડ ફેર. રાઈટ. ધેન સેકન્ડ છે, વિચ ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ? રાઈટ. તો જો ફોલ્સ સેન્ટેન્સ પૂછ્યું હોય તો પહેલાં તો આપણે જોઈ લેવાનું કે આપણને આપેલા પેરેગ્રાફની અંદર કેટલા સેન્ટેન્સ આપ્યા છે, ટ્રુ છે. રાઈટ. જો ટ્રુ સેન્ટેન્સ મળી જશે તો એક સેન્ટેન્સ જે બચશે એ ફોલ્સ હશે. રાઈટ. તો એ આન્સરમાં લખી નાખવાનું. તો એવી રીતે આપણે જોઈએ ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા, તો એ ટ્રુ છે. વી વેન્ટ ધેર ઓન સેટરડે? નો. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ? યસ. વી વેન્ટ ધેર બાય બસ? યસ. તો આન્સર આવશે બી, વી વેન્ટ ધેર ઓન સેટરડે. રાઈટ, કારણ કે આપણને ફોલ્સ પૂછેલું છે. ધેન થર્ડ છે, વોટ વોઝ ધ એન્ટ્રી ફી? એન્ટ્રી ફી શું હતી? ₹5, ₹10, ₹20 કે નો એન્ટ્રી ફી? તો આન્સર આવશે ડી, નો એન્ટ્રી ફી. ધેન ફોર્થ છે, ધ ગર્લ્સ વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. છોકરી છે એ ક્વેશ્ચનના જવાબ આપી રહી હતી પણ બ્લેન્ક આપેલું છે. સ્લોલી, ક્વિકલી, એંગ્રીલી કે વિથ અ સ્માઇલ? તો આન્સર આવશે વિથ અ સ્માઇલ, કારણ કે એ પેરેગ્રાફમાં આપણને આપેલું જ છે. રાઈટ. તમારે ફક્ત પેરેગ્રાફ સમજવાના છે. જો પેરેગ્રાફ સરસ રીતે સમજો તો ક્વેશ્ચનના આન્સર્સ તમને ઓટોમેટિક લખતા આવડી જ જશે. રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ.
ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. ત્યાં બીજી એક લાઇન પણ હતી ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓની. એક સેલ્સમેન હતો, એ મિક્સર ગ્રાઇન્ડરનું ડેમોન્સ્ટ્રેશન એટલે કે કેવી રીતે તમારે એને ચાલુ કરવું, કેવી રીતે તમારે ઉપયોગ કરવો એ બતાવી રહ્યો હતો. 2 યંગ વુમન, 2 યંગ વુમન હતી, એ કંઈક પ્રશ્નો પૂછી રહી હતી. હવે આ પેરેગ્રાફ પરથી 2 ક્વેશ્ચન આપેલા છે એ જોઈએ. વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ? સેલ્સમેન શું કરી રહ્યો હતો? આન્સર છે ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. કે સેલ્સમેન છે એ મિક્સર ગ્રાઇન્ડર જે છે એનો યુઝ કેવી રીતે કરવો એ બતાવી રહ્યો હતો. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે વિચ સ્ટોલ્સ વર ધેર ઇન અનધર રો? બીજી એક રો હતી, એમાં કેવા પ્રકારના સ્ટોલ્સ હતા? આન્સર છે ઇન અનધર રો ધેર વેર સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન. ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓના સ્ટોલ્સ એ બીજી રોમાં, જે બીજી એક રો હતી એમાં હતા. નેક્સ્ટ પેરેગ્રાફ પરથી MCQ આપેલા છે એ સમજશું. MCQમાં ફર્સ્ટ છે ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ શોવિંગ, આસ્કિંગ, આન્સરિંગ કે ટોકિંગ? તો આન્સર આવશે એ શોવિંગ. ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ શોવિંગ, બતાવવું, રાઈટ. ધેન સેકન્ડ MCQ છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ મેન્ટેન્ડ ઇન ધ પેરેગ્રાફ? વોશિંગ મશીન, ટીવી, મિક્સર ગ્રાઇન્ડર કે ફ્રીઝ? તો આપણને જે પેરેગ્રાફની અંદર નથી આપેલું, રાઈટ. તો જો ફ્રીઝ આપેલું છે, વોશિંગ મશીન આપેલું છે અને મિક્સર ગ્રાઇન્ડર આપેલું છે, રાઈટ. તો ટીવી આપેલું નથી. તો આન્સર આવશે બી ટીવી, કારણ કે નોટ મેન્ટેન્ડ આપેલું છે, નોટ મેન્શન્ડ આપેલું છે, રાઈટ. ધેન નેક્સ્ટ પેરેગ્રાફ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ કે અમે ત્યાં બધે ફર્યા અને બધું જ જોયું. અને એન્ડ ઓફ ધ ફેર એટલે કે મેળાના અંતમાં થોડાક ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ પણ હતા. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા અને મેં એક ગ્લાસ ઓફ લસ્સી ઓર્ડર કરી. અમે ત્યાં થોડીવાર માટે બેઠા અને ફૂડનો આનંદ માણ્યો. ત્યાં 2 દુકાનો સ્વીટ્સની હતી પણ અમે કંઈ જ સ્વીટ ખરીદી નહીં, રાઈટ. આ પેરેગ્રાફ નીચેના ક્વેશ્ચન આન્સર સમજીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર? કે મેળાના અંતમાં શું હતું? તો આન્સર આવશે ધેર વર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, રાઈટ. કે મેળાના અંતમાં થોડાક ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ પણ હતા. ધેન સેકન્ડ છે વોટ ડીડ ટીના ઓર્ડર? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર? ટીનાએ શું ઓર્ડર કર્યું અને તેના ફ્રેન્ડ્સે શું ઓર્ડર કર્યું? આન્સર છે ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, હર ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. કે ટીનાએ એના ફ્રેન્ડ્સે ટીનાએ શું ઓર્ડર કર્યું? તો પ્રથમ એનો આન્સર લખીએ કે ટીનાએ ગ્લાસ ઓફ લસ્સી ઓર્ડર કરી, એના ફ્રેન્ડ્સે પિઝા ઓર્ડર કર્યા, રાઈટ. ધેન નેક્સ્ટ એ પેરેગ્રાફ પરથી આપેલા MCQ જોઈએ. વોટ વોઝ ધેર એટ ધ એન્ડ ઓફ ધ ફેર? મેળાના અંતમાં શું હતું? ક્લોથ સ્ટોલ્સ, મ્યુઝિક સ્ટોલ્સ, ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ કે ટોય સ્ટોલ્સ? તો આન્સર આવશે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. ધેન સેકન્ડ MCQ છે વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્જોયડ ધ ટેસ્ટ ઓફ? ઓર્ડર્ડ, સેવોયર્ડ, વેન્ટ કે શેટ? તો એન્જોયડ ધ ટેસ્ટ એન્જોયડ કર્યો છે એનો મિનિંગ શું થાય? તો આવશે સેવોયર્ડ, રાઈટ. ધેન થર્ડ MCQ છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ? કોલ્ડ ડ્રિંક્સ, પિઝા, સ્વીટ્સ કે લસ્સી? તો કઈ વસ્તુ મેન્શન નથી કરેલી પેરેગ્રાફમાં? તો આન્સર આવશે એ કોલ્ડ ડ્રિંક્સ, રાઈટ. કે જે પેરેગ્રાફમાં આપણને વર્ડ આપેલો નથી. આઈ હોપ સ્ટુડન્ટ સરસ રીતે આજે તમે આ 3rd ચેપ્ટરનું રિવિઝન કર્યું, રાઈટ. 3rd ચેપ્ટરના રિવિઝનમાં પેરેગ્રાફ તમારે ક્વેશ્ચન આન્સર્સ બુકમાં લખવાના નથી, પરંતુ ક્વેશ્ચન આન્સર્સ અને MCQ દરેક તમારે વિથ ઓપ્શન્સ લખવાના જ છે ક્વેશ્ચન આન્સર્સ બુકમાં, રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ.